shame on you and shame on your government and shame on बीजेपी पार्टी। बीजेपी का काम है दंगा लगाना। आप मणिपुर नहीं जा सकता है और बंगाल सेफ है, इसी के लिए बंगाल में आप आते हैं इलेक्शन करने के लिए। इतना बड़ा नेता है आप, अमेरिका बोलने से 1 सेकंड में चुप हो जाता है। શું પહેલગામનો હુમલો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો? આવું હું નથી કહેતો, પણ વેસ્ટ બંગાળની વાગણ કહેવાતી મમતા દીદીએ આક્ષેપ કર્યો છે અમિત શાહ ઉપર। આપણા અમિત કાકાએ મમતા દીદી પર આક્ષેપો લગાવવાના ચક્કરમાં પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરી નાખ્યું હોય એવું લાગી રહ્યું છે અને સવાલ ઊભો કરી દીધો છે કે શું ગૃહમંત્રીના પદ માટે આપણા અમિત શાહ લાયક છે ખરા? એક ગૃહમંત્રી તરીકે તેઓ કેટલા ગેરજવાબદાર છે તેની પણ પોલ તેમણે જાતે જ ખોલી નાખી છે। એ વાત અલગ છે કે જે લોકોને આ દંભી નેતાઓ દ્વારા ધર્મનું અફીણ ચટાડી દેવામાં આવ્યું છે તે લોકોને આ વાત નહીં સમજાય। 2014 પછી ફૂલવાડી પાર્ટીના નેતાઓના કારણે ચૂંટણી પ્રચારોમાં વાણી વિલાસ એટલો બધો વધી ગયો છે કે હવે ચૂંટણી પ્રચારોના કાર્યક્રમોમાં જનતાઓના મુદ્દા ઓછા અને નેતાઓનું બુદ્ધિનું પ્રદર્શન એટલે કે મૂર્ખતાનું પ્રદર્શન વધારે હોય છે અને જુઠ્ઠાણા વધારે હોય છે। આજના નેતાઓ અને ગુંડાઓની વક્તવ્ય શૈલીમાં ફરક કરવો અઘરો થઈ ગયો છે। આજના વિડીયોમાં આપણે અમિત શાહના એક વાક્યોનું આક્ષેપોનું વિશ્લેષણ કરતા જઈશું અને સમજતા જઈશું, જે એક પ્રશ્ન ઊભો કરી દેશે કે શું આપણા ગુજરાતી અમિત કાકા ગૃહમંત્રીનું પદ સંભાળવાને લાયક છે કે નહીં। તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં। તો આપણા અમિત કાકા ગયા હતા વેસ્ટ બંગાળ અને ત્યાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરી, કારણ કે ત્યાં હવે ઇલેક્શન આવી રહ્યું છે અને એમાં એમણે મમતા દીદી પર ભરપૂર આક્ષેપો કરી નાખ્યા, જેમ કાયમ એ લોકો બીજા નેતાઓ પર કરતા હોય છે અને પછી એ નેતાઓ પર ઈડી સીબીઆઈ મોકલીને એ નેતાઓને પોતાના પક્ષમાં લઈ લેતા હોય છે। તો આ સમયે પ્રેસ કોન્ફરન્સમાં એમણે જે વાતો કરી તે આપણે સાંભળીશું અને આ વાતોના બદલામાં છેલ્લે આપણે જોઈશું કે મમતા દીદીએ ખુલ્લેઆમ મંચ ઉપરથી એમ કહી દીધું કે શું પહેલગામનો હુમલો તમે લોકોએ કરાવ્યો હતો। આ સ્પષ્ટ વક્તવ્ય એમણે બંગાળી ભાષામાં આપ્યું, જેનો વિડીયો આપણે છેલ્લે જોઈ લઈશું। તો ચાલો જોઈએ અમિત શાહની જે આ પ્રેસ કોન્ફરન્સ હતી તેના અલગ અલગ ટુકડાઓ, જેમાં તેઓ આક્ષેપ કરી રહ્યા છે મમતા દીદીની પાર્ટી ઉપર અને મમતા દીદી ઉપર સીધી રીતે અને જવાબ માંગી રહ્યા છે। पूरे बंगाल की जनता घुसपैठियों से त्रस्त है। क्या कोई राज्य सरकार ऐसी हो सकती है जो घुसपैठियों की पनाहगाह अपने राज्य को बना दे? राष्ट्रीय सुरक्षा पर कितना बड़ा खतरा है, इसका जवाब बंगाल की मुख्यमंत्री ने बंगाल के चुनाव में दे। घुसपैठ रोकने के लिए उनके पास क्या योजना है? और मुझे मालूम है अगला चुनाव घुसपैठियों को निकालने के मुद्दे पर और घुसपैठ रोकने के मुद्दे पर लड़े जाने वाला है, क्योंकि न केवल ये बंगाल का अब मामला रहा है। मैं आज बंगाल की जनता को इस प्रेस वार्ता के माध्यम से बताने आया हूं कि बंगाल की बॉर्डर से हो रही घुसपैठ सिर्फ बंगाल का मामला नहीं रहा है, अब ये राष्ट्रीय सुरक्षा का मामला है। देश की संस्कृति को बचाना है, देश की सुरक्षा को सुनिश्चित करना है, तो बंगाल की बॉर्डर सील कर दे ऐसी देशभक्त सरकार यहां लानी पड़ेगी, जो ममता बनर्जी नहीं कर सकती, केवल और केवल भारतीय जनता पार्टी कर सकती है। बजाओ ताली। અહીં અમિત શાહ એમ કહે છે કે શું રાજ્ય સરકાર આવી હોઈ શકે કે જે ઘુસપેઠિયાઓને પનાહ આપી રહી છે? તો આપણા અમિત કાકા એ વાત ભૂલી ગયા કે ચૂંટણી પંચ અત્યારે આખા ભારતના અલગ અલગ રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા કરી રહ્યું છે અને કારણ શું આપ્યું છે કે ઘુસપેઠિયાઓને શોધી રહ્યા છે અમે લોકો। ઘુસપેઠિયાઓને કાઢવા માટે થઈને આ પ્રક્રિયા થઈ રહી છે આખી। એનો મતલબ સાફ થાય છે કે તમારા દ્વારા જે રાજ્યો શાસિત છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, આ દરેક જગ્યાએ ઘુસપેઠિયાઓ છે। આ વાતની ચૂંટણી પંચ સાબિતી આપે છે કે અમે એટલે જ આ શોધી રહ્યા છે। ગુજરાતમાં પણ હમણાં જ ચંડોળા તળાવને જે ઘટના થઈ ત્યારબાદ ઘણા બધા બાંગ્લાદેશીઓ ગુજરાત પોલીસ દ્વારા શોધવામાં આવ્યા હતા। તો શું એનો મતલબ એવો થાય છે કે મમતા દીદીની જેમ ગુજરાતની સરકાર પણ આ બાંગ્લાદેશીઓને પનાહ આપી રહી છે? તો શું ગુજરાત સરકાર દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા નથી કરી રહી? દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો નથી ઊભી કરી રહી? યાદ છે ને, ચંડોળા તળાવમાંથી પણ બાંગ્લાદેશીઓ મળી જ આવ્યા હતા। बाप रे, ये तो धोती खोल रहा है। આ વાત ઉપર આપણા નેતાજી પકડાઈ ગયા। પૈસા અને પાવરના જોરે પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીની જેમ રંગે હાથે અહીંયા ઝડપાઈ જાય છે। અહીં એક બીજી વાત પણ અમિત કાકા પૂછી રહ્યા છે કે ઘુસપેઠિયાઓના રોકવા માટે
મમતા દીદીની સરકારે શું કર્યું, તેના માટે તેમની પાસે શું યોજના છે? આ જ પ્રશ્ન બેકફાયર થાય છે આપણા અમિત કાકા ઉપર પણ, કે અમિત કાકાને તો 5 વર્ષ થવા આવ્યા ગૃહમંત્રી બનીને, તો એમણે શું કર્યું? એમની પાસે કોઈ યોજના છે બાંગ્લાદેશીઓને રોકવા માટે? બોર્ડરો તો એમની પાસે છે, BSF એમની પાસે છે. અને વાત કરીએ કે કોંગ્રેસે કેટલા ઘૂસપેઠિયા પકડીને બાંગ્લાદેશ પાછા મોકલ્યા. આ વસ્તુ જોવા માટે આપણે પહેલા તો આંકડા જોવા પડે કે કેટલા ઘૂસપેઠિયાઓ બીજેપી સરકાર અને કોંગ્રેસની સરકારે પકડીને પાછા મોકલ્યા છે. તો શરૂઆત કરીએ કોંગ્રેસથી. કોંગ્રેસે 2009 થી 2013 સુધીમાં 5 વર્ષની અંદર લગભગ 35,000 બાंग्लादेशियों ने पकड़ीने पाछा मोकल्या છે. भाजपा का सरकार का आंकड़ा सुना कि हमने 4-4.5 में क्या किया? मात्र 2500. હવે તમે જ વિચારો કે કઈ સરકાર બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને પકડવામાં રસ ધરાવે છે અને કઈ સરકાર એમને પનાહ આપવામાં રસ ધરાવે છે. जवाब दीजिए क्या किया? હવે આગળ વધીએ. ममता जी, मैं आज आपको इस सार्वजनिक प्रेस वार्ता में पूछना चाहता हूं कि कौन सरकार है, कौन सी सरकार है बांग्लादेश की पूरी सीमा पर जो वाड़बंदी करने के लिए, बॉर्डर पर फेंसिंग करने के लिए जमीन नहीं देती है? अगर आप जवाब न दे पाए तो मैं ही देता हूं. आपकी ही सरकार है जो जमीन नहीं देती है, जिसके कारण फेंसिंग का काम समाप्त नहीं होता है. फिर भी भौगोलिक रूप से कठिन सीमा पर से कोई घुस कर आता है तो कहां जाता है? सबसे पहले बंगाल के गांव में जाता है. आपका पटवारी क्या कर रहा है? आपका थाना क्या कर रहा है? क्यों इसको अरेस्ट नहीं किया जाता? क्यों उस पर केस दर्ज नहीं होता? क्यों इसको वापस भेजा नहीं जाता? जवाब है क्या आपके पास? क्या बंगाल की मुख्यमंत्री जवाब दे सकती है कि असम में घुसपैठ क्यों बंद हो गई? त्रिपुरा में घुसपैठ क्यों बंद हो गई? गुजरात और राजस्थान की बॉर्डर पर घुसपैठ क्यों नहीं होती है? पंजाब की बॉर्डर पर घुसपैठ क्यों नहीं होती है? कश्मीर की बॉर्डर पर घुसपैठ क्यों नहीं होती है? सिर्फ बंगाल में क्यों होती है? क्योंकि आपकी निगहबानी में घुसपैठ कराई जाती है और बंगाल को धीरे धीरे डेमोग्राफी चेंज कर कर आप आपकी वोट बैंक को पुख्ता करनी चाहती है. मगर ये लंबा नहीं चलेगा. અહીં એમના કહેવા મુજબ એમણે જે વાત કરી છે એ જોઈએ તો પોતાની જ સેલ્ફ ગોલ કરી કહેવાય, અથવા તો ક્રિકેટની ભાષામાં કહેવાય કે પોતાના સ્ટમ્પલા જાતે પાડી નાખ્યા. ગૃહમંત્રીની આવી ઊંચી પોસ્ટ ઉપર બેસેલી વ્યક્તિ, જેના માથા ઉપર આખા દેશની સુરક્ષાની જવાબદારી છે, આ પદ ઉપર બેઠેલી વ્યક્તિ જ્યારે આવી વાત કરે તો એ વસ્તુ જાહેર થઈ જાય છે કે તેમને કાયદાનું જરા પણ નોલેજ નથી. એમના કરતા વધારે નોલેજ તો AI ને છે. કારણ કે મેં આ વાતની પુષ્ટિ કરવા માટે જ્યારે AI માં પ્રોમ્પ્ટ નાખ્યું ત્યારે AI એ મને આ જ પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત રીતે કાઢીને આપ્યો અને સ્પષ્ટ કરી દીધું કે રાજ્ય સરકારનો આમાં કોઈ રોલ હોતો નથી. કેન્દ્ર સરકારનો પૂરેપૂરી સત્તા હોય છે બોર્ડરને સાચવવાની, અને બોર્ડરની જે ઇન્ટરનેશનલ બોર્ડરથી 150 ગજની અંદર જમીન છે એ 150 ગજની જમીન BSFના અંડરમાં હોય છે, જેનો સીધો કંટ્રોલ કેન્દ્ર સરકાર એટલે કે ગૃહ મંત્રાલયના હાથમાં હોય છે. એમાં રાજ્ય સરકારને કોઈ દખલ કરવાનો હક નથી. આ દરેક સત્તા ત્યાં ફેન્સિંગ કરવી કે ન કરવી એની એકમાત્ર સત્તા ગૃહમંત્રી પાસે હોય છે, એટલે કે કેન્દ્ર સરકાર પાસે હોય છે. જો AI આ વાત જાણી શકતું હોય તો આ વાતની ખબર શું આપણા ગૃહમંત્રીને નહીં હોય? કે પછી આપણા ગૃહમંત્રી માત્ર ઇલેક્શનો મેનેજ કરવામાં જ બિઝી રહે છે? જો આવું હોય તો પછી આપણે ગૃહ મંત્રાલય AI ને આપી દેવું જોઈએ. કારણ કે આપણા પ્રધાનમંત્રી કહે છે ને કે AI એટલે આઈ, માતા. નવાઈની વાત એ છે કે આટલી નાની અમથી વાત જો આપણા ગૃહમંત્રી સાહેબને ના ખબર હોય તો એનો તો એવો મતલબ થયો કે આ જ વાતનો ફાયદો આતંકવાદીઓ અને ઘૂસપેઠિયાઓ નથી ઉઠાવતા. શું કદાચ એટલે જ તેઓ નિષ્ફળ રહ્યા છે ઘૂસપેઠ રોકવામાં? શું એટલે જ આતંકવાદીઓ વારંવાર ભારતની અંદર હુમલો કરવામાં સફળ થાય છે? શું અમિત શાહ જાણી જોઈને જૂઠું બોલીને બંગાળની જનતાને ભ્રમિત કરી રહ્યા છે? કે પછી તેઓ જનતાને મૂર્ખ સમજી રહ્યા છે? કે પછી તેઓ પોતે જ जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને આ જ વાતના જવાબમાં ઉશ્કેરાઈને તમે જે વાઘણની છેડતી કરી છે, એટલે જ મમતા દીદીએ એમની જ પ્રચાર રેલીમાં, કાર્યક્રમમાં કહી દીધું કે શું પહેલગામનો હુમલો કેન્દ્ર સરકારે કરાવ્યો છે? જો તમે રાજ્ય સરકાર પર એવો આરોપ લગાવતા હોય કે રાજ્ય સરકાર ઘૂસપેઠિયાઓને પનાહ આપી રહી છે, ઘૂસપેઠિયાઓ ઘુસાડી રહી છે, તો શું કેન્દ્ર સરકારે પહેલગામનો આતંકવાદી હુમલો કરાવ્યો? તો આવી વાત মমতা দিদিয়ে કરી નાખી. বাংলায় শুধু অনুপ্রবেশকারী
কাশ্মীরে নাকি নেই। তাই যদি সত্যি হয় বন্ধু, একটা কথার উত্তর চাই, পহেলগাঁও তাহলে কি আপনারা করলেন? পহেলগাঁও তাহলে কি আপনারা করলেন? দিল্লিতে কিছুদিন আগে যে ঘটনা ঘটে গেল, অনুপ্রবেশকারী বাংলা ছাড়া কোথাও নেই, তাহলে কি আপনারা করলেন? যত দোষ বাংলা, এই রাজনৈতিક হ্যাংলা। પણ મમતા દીદીની આ વાત પર કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટની, કોઈ ઈડી, કોઈ સીબીઆઈ કે કોઈ બીજેપીના મંત્રીની તાકાત નથી કે સુઓ મોટો લઈને એમની ઉપર કેસ કરી શકે. એમનો કેસ માત્ર ને માત્ર સામાન્ય જનતા ઉપર થશે. બીજું આપણા અમિત કાકા એમ કહી દીધું કે ભાઈ આ ઘૂસપેટ રાજસ્થાન, ગુજરાત, પંજાબ, યુપીમાં કેમ નથી થતી, કેમ કાશ્મીરમાં નથી થતી? તો પછી કેન્દ્ર સરકાર જાતે એમ કેમ કહે છે કે ઘૂસપેટિયાઓને શોધવા માટે થઈને એસઆઈઆર ની કામગીરી શરૂ કરવામાં આવી છે? ચૂંટણી પંચ પોતે ઘૂસપેટિયાઓને શોધવા માટે બધે એસઆઈઆર તાત્કાલિક ધોરણે લાગુ કરી રહ્યું છે. એ વાતથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં ઘૂસપેટિયાઓ ઘૂસ્યા છે. એ ગુજરાતમાં પણ ઘૂસ્યા છે, કાશ્મીરમાં પણ ઘૂસ્યા છે અને પંજાબમાં પણ ઘૂસ્યા છે કે રાજસ્થાનમાં પણ ઘૂસ્યા છે. જો ગુજરાતના ચંડોળા તળાવ પાસેથી અને સુરતમાંથી, અમદાવાદમાંથી બાંગ્લાદેશીઓ પકડાતા હોય તો જેમ અમિત કાકાએ કીધું એમ ત્યાંની આઈબી શું કરતી હતી, ત્યાંની પોલીસ શું કરતી હતી, એ વિસ્તારનો થાના પ્રભારી શું કરતો હતો, એ વિસ્તારનો એમએલએ શું કરતો હતો? શું બધા 6:45 ના પ્રોગ્રામમાં બિઝી હોય છે? दाल में कुछ काला है। તેઓ એમ પણ કહે છે કે શા માટે કાશ્મીરમાં ઘૂસપેટિયા નથી આવતા? તો પછી શું પુલવામા, પઠાણકોટ, પહેલગામ, દિલ્હી આ બધું ચાઇનામાં આવેલું છે? અને જો ભારતમાં આવેલું હોય તો આ આતંકવાદીઓ શું બોર્ડરની નીચેથી સુરંગ ખોદીને આવ્યા હતા કે પછી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ થઈને ડાયરેક્ટ આવ્યા હતા જગ્યા ઉપર? આનો જવાબ આપણા અમિત કાકા તો નહીં જ આપે, અથવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા નહીં આપે, પણ તમે જરૂર આપી શકો છો. તમે કોમેન્ટમાં લખી શકો છો. આપણા કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે તો આઈબી છે, એનઆઈએ છે, બીએસએફ ઇન્ટેલિજન્સ છે, ઇન્ટરનલ ઇન્ટેલિજન્સ છે, પછી સીઆરપીએફ છે, પોલીસ છે અને વધારેમાં આપણા દેશી જેમ્સ બોન્ડ પણ છે એમની જોડે. છતાં પણ ભારતની અંદર ઘૂસપેટ છેલ્લા 10 વર્ષમાં બીજેપી સરકાર રોકી નથી શકી. घुसपैठ के अलावे भ्रष्टाचार से पूरी बंगाल की जनता त्रस्त है। रोजवेली चिटफंड घोटाला, कैश फॉर क्वेरी घोटाला, एसएससी घोटाला, नगर पालिका नगर नियम का भर्ती का घोटाला, गाय तस्करी का घोटाला, राशन पीडीएस का घोटाला, मनरेगा का घोटाला, पीएम आवास का घोटाला, इतने सारे घोटाले हैं कि मैं पूरा लिस्ट पढ़ूंगा तो मेरी प्रेस कॉन्फ्रेंस का पूरा हिस्सा ही उसमें चला जाएगा। अब क्या ममता बनर्जी इस बात का जवाब दे सकती है कि आपके मंत्रियों के ठिकाने पर से 27 करोड़ रुपया मिलता है, जिसको गिनते गिनते नोट गिनने की मशीन भी गर्म होकर बंद हो जाती है। पार्थो चैटर्जी जेल में जाते हैं, ज्योति प्रिय मलिक जेल में जाते हैं, अनुव्रत मंडल जेल में जाते हैं, जीवन कृष्ण शाह जेल में जाते हैं, माणिक भट्टाचार्य जेल में जाते हैं, चंद्रनाथ सिन्हा जेल में जाते हैं, परेश पाल जेल में जाते हैं, कुलदीप घोष जेल में जाते हैं, योगी आदित्यनाथ जेल में जाते हैं, सुमन चटर्जी आरोपी बनाए जाते हैं, कुणाल घोष 3 साल जेल में रहकर आते हैं और आप कहती है कि भ्रष्टाचार नहीं हो गया, हो रहा है। હવે અહીં અમિત શાહ એમ કહે છે કે તમારા મંત્રીઓ પાસેથી રોકડા મળે છે, ગણતા ગણતા કેશની મશીનો ગરમ થઈને બંધ થઈ જાય છે. પણ તેઓએ એક આખું લિસ્ટ જે જણાવ્યું રોકડામાં કૌભાંડોનું, એ કૌભાંડોમાં 3 નામ જણાવવાના એ ભૂલી ગયા. તો શા માટે આ 3 નામ ભૂલી ગયા? કારણ કે તેમની બાજુમાં બેઠેલા એમની જ પાર્ટીના જે નેતા છે શિવેન્દુ અધિકારી, આ શિવેન્દુ અધિકારી પહેલા ટીએમસીના નેતા હતા. 2020ની વાત છે અને ત્યારે એમની ઉપર 3 કૌભાંડમાં નામ આવેલા હતા અને ઈડી અને સીબીઆઈ ના રેડ પણ થઈ હતી અને એનો કેસ પણ ચાલી રહ્યો છે. इस सज्जन को क्या तकलीफ है भाई? પણ એ 3 કૌભાંડના નામ આપણા અમિત કાકાએ આ લિસ્ટમાં જોડ્યા નહીં. જ્યારે એ ટીએમસી છોડીને પાછા બીજેપીમાં આવે છે, પાછા નહીં, ટીએમસી છોડીને બીજેપી જોઈન કરે છે, તો ઈડી અને સીબીઆઈની તપાસ ઓટોમેટિક બ્રેક વાગી જાય છે, રોકાઈ જાય છે. મતલબ હજુ એ તપાસમાં કંઈ જ થયું નથી. અને જ્યારે શિવેન્દુ અધિકારી ગૌમૂત્રમાં નાહીને બીજેપી જોઈન કરી લીધી છે, તો હવે તેઓ ગૃહમંત્રીની બાજુમાં બેઠા છે અને ગૃહમંત્રી સરેઆમ તેમને બચાવી પણ રહ્યા છે. અને મજાની વાત એ છે કે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે, એક ભ્રષ્ટાચારીની બાજુમાં બેસીને ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર મમતા દીદી કરી રહી છે. બોલો.
છે ને નવાઈની વાત? इतने तेजस्वी लोग हैं हमारे पास। આટલું મોટું સાહસ તો ભાઈ એક ગુજરાતી જ કરી શકે. અને મને તો લાગે છે કે એટલે જ મોટા મોટા ચૂનો મારવાના જે વેપારીઓ છે એ વેપારીઓમાં ગુજરાતીઓના નામ મોખરા ઉપર છે. અને એક ડેટા મુજબ તો 96% ઈડીના જે કેસ છે એ વિપક્ષો પર થયેલા છે એવું ડેટા કહે છે. તો પછી જો જ્યારે વિપક્ષ પર જ બધું થતું હોય તો તમારા નેતાનું તો ક્યાંથી નામ આવવાનું સાહેબ? બાકી ભ્રષ્ટાચારની બાબતમાં તો સૌ કોઈ જાણે છે કે બીજેપી પાર્ટીમાં કેટલો ભ્રષ્ટાચાર છે અને જનતા પોતે જાણે છે. એટલે તમે ખાસ કોમેન્ટ કરીને દર્શકોને વિનંતી છે કે એમના ભ્રષ્ટાચારો વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે બીજો જુમલો આપણે સાંભળીએ. यहां तक कि पार्लियामेंट में वंदे मातरम पर चर्चा होती है. बंकिम बाबू ने रचे हुए वंदे मातरम पर चर्चा हुई जो गीत पूरे हमारे आजादी के आंदोलन का प्रेरणा गीत बना, वो वंदे मातरम की चर्चा का तृणमूल कांग्रेस विरोध कर रही है क्योंकि उनकी वोट बैंक इससे नाराज हो रही है. ये बंगाल की जनता कभी सहन नहीं करेगी. આપણા અમિત કાકા એમ કહે છે કે પાર્લામેન્ટમાં જે વંદે ભારત પર ચર્ચા કરવામાં આવી તેનો મમતા દીદી વિરોધ કરી રહ્યા છે. હવે આ નેતાજીને એટલું જ કહેવાનું કે આ વાતનો વિરોધ તો દેશની મોટા ભાગની જનતા કરી રહી છે કે શા માટે આ વિષય ઉપર પાર્લામેન્ટની અંદર ચર્ચા થઈ રહી છે. ખરા મુદ્દા, ખરા વિષયો પાર્લામેન્ટમાં ચર્ચા કરવાના કયા હોવા જોઈએ એ હું તમને જણાવું. શા માટે રાષ્ટ્રની 40% સંપત્તિ 1% લોકોના હાથમાં ચાલી ગઈ છે? આર્થિક અસમાનતા કેમ વધી રહી છે? આતંકવાદીઓ વારંવાર હુમલા કેમ કરી જાય છે આ દેશમાં? મહિલા ઉપર અત્યાચાર કેમ વધી રહ્યા છે? વિદેશથી કાળું નાણું આવવાનું હતું કેમ પાછું ના આવ્યું? કિસાનોની આવક ડબલ કેમ ના થઈ? રસ્તા ઉપર ખાડા કેમ પડી રહ્યા છે? જનતાને જબરજસ્તી ઇથેનોલ વાળું પેટ્રોલ શા માટે ભરાવવું પડે છે? રશિયાથી 40% સસ્તું ઓઇલ છેલ્લા 4 વર્ષથી આવી રહ્યું છે છતાંય જનતાને મોંઘું પેટ્રોલ કેમ લેવું પડે છે? બાંગ્લાદેશની બોર્ડર કેમ ખુલ્લી પડી છે? દેશના જંગલ કેમ અદાણીને કપાવવા માટે આપી દેવાય છે? કચ્છના રણમાં રણ માફિયાઓ કોને પૂછીને કબજો કરી રહ્યા છે અને મીઠું કાઢી રહ્યા છે? સરકારી શાળાઓ કેમ બંધ થઈ રહી છે? શિક્ષણ કેમ મોંઘું થઈ રહ્યું છે? કિસાનો આત્મહત્યા કેમ કરી રહ્યા છે? સોનમ વાંગચુક જેવો નિર્દોષ વ્યક્તિ જેના પર કોઈ આરોપ નથી સાબિત થઈ શકતો એ કેમ જેલમાં છે? આ લિસ્ટ હજુ લાંબુ થઈ શકે 2 કલાક સુધી, એટલું મોટું છે. પણ તમારે એવા મુદ્દાઓ પર ચર્ચા કરવી છે કે જેનો કોઈ મતલબ નથી નીકળતો. કે કોંગ્રેસે વંદે માતરમ ગીતના 2 ટુકડા કરી નાખ્યા. અરે કાકા, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, ઇવન રવિન્દ્રનાથ ટાગોર અને આ ગીતના જે રચયકાર હતા એમની સંમતિથી જ આ ગીતની શરૂઆતની 2 પંક્તિઓ જે હતી એને સર્વસંમતિથી રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવી હતી. શું તમને આ વાતની જાણ નથી? શું તમને આ વાતનું નોલેજ ના હોવું જોઈએ? તમારી પાસે નોલેજ હશે પણ તમે જાણી જોઈને એવું નોલેજ આપી રહ્યા છો કે જનતાને કેવી રીતે ગુમરાહ કરવી, મૂર્ખ બનાવવી અને એકબીજા સાથે ઝઘડાવી નાખવી. મેં એક કહેવત સાંભળી હતી કે જેવા સંસ્કાર એવા જ વિચારો. હું દર્શક મિત્રોને પૂછવા માંગીશ કે તમારું શું કહેવું છે આ મુદ્દે, અને પાર્લામેન્ટમાં શું મેં જે લિસ્ટ ગણાવ્યું એ મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ કે નહીં એ તમે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. ઇન્કલાબ જિંદાબાદ. જય હિન્દ.